સાતમા શ્લોકની અંદર ભગવાન શ્રી હરિએ એક શિક્ષાપત્રી માટે સર્વ જીવ હિતાવહ આમ લખ્યો છે કે આ શિક્ષાપત્રી સર્વ જીવ પ્રાણી માત્રનું પરમ હિત કરનારી છે, એટલા માટે જ સર્વ જીવ હિતાવહ લખ્યું. નહીતર તો સર્વ ભક્ત હિતાવહ આવી રીતે પણ લખી શકાત તો પણ શ્લોકની અંદર કઈ છંદ દોષ આવતો ન હતો. તો એમ થાત કે આ શિક્ષાપત્રી સર્વે ભક્તોને પરમ હિત કરનારી છે, પણ માત્ર શિક્ષાપત્રીને ભક્ત પૂરતી જ સીમિત ન રાખતા સર્વ જીવ પ્રાણી માત્રનું પરમ હિત કરનારી બનાવી છે, એટલા માટે ભગવાન શ્રી હરિએ સર્વ જીવ હિતાવહ એવી રીતનો શબ્દ પ્રયોગ કર્યો છે. અને આ શિક્ષાપત્રી છે ને સર્વ જીવ પ્રાણી માત્રનું હિત કરે છે. કઈ રીતે? તો કે જેવી રીતે માતા પોતાના બાળકનું હિત કરનાર છે, એવી જ રીતે આ શિક્ષાપત્રી હરેક જીવ પ્રાણી માત્રનું પરમ હિત કરનારી છે. જેવી રીતે માતા છે એ બાળકને બધી ક્રિયા શીખવાડે છે, સવારે ઉઠવાથી માંડીને કેમ નાવું, કેમ ચાલવું, કેમ બોલવું, કેમ ખાવું, કેમ પીવું, કેમ શું વગેરે, એમ આ શિક્ષાપત્રી આપણને હરેક ક્રિયા શીખવાડશે. કેવી રીતે ઉઠવું, ઉઠ્યા પછી શું કરવું, પછી આપણે નાવું તો કેવી પ્રકારે આપણે નાવું, એ નાવા ધોવાની બધી શુદ્ધિ, પૂજા પાઠ કેવી રીતે કરવું, ભગવાનનું ધ્યાન ભજન કેવી રીતે કરવું, કેવી રીતે દિવસ દરમિયાન વર્તવું, એમ માતા જેમ બાળકને એક એક વાત શીખવાડે છે, એવી જ રીતે આ શિક્ષાપત્રી હરેક જીવ માત્રને આ એક એક વાત શીખાડનારી છે. એટલા માટે અને સર્વ જીવ હિતાવહ ભગવાન શ્રી હરિએ કહેલી છે. અને સાતમા શ્લોકની અંદર જે હેતુને ધારણ કરવાની વાત કરેલી છે, એ હેતુ હવે પછીના બે શ્લોક એટલે કે 8મો અને 9મો એની અંદર ભગવાન શ્રી હરિ બતાવે છે. ભગવાન શ્રી હરિ લખે છે, યે પાલયંતી મનુજાહા સચ્છાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખાઃ પરત્ર ચ મહાસુખાઃ. ભગવાન શ્રી હરિએ આ 8મા શ્લોકની અંદર જે વાત બતાવી છે ને બહુ અદ્ભુત છે. આપણે કરોડો ને અબજો રૂપિયા દેતા પણ આવી વાત આપણને ન મળે એવી અતિ અદ્ભુત અને તમારું મારું પરમ સુખ જેમાં રહેલું છે ને એવી અદ્ભુત એક વાત ભગવાન શ્રી હરિએ બતાવી. પણ આ શ્લોક સંસ્કૃતમાં હતો, એનો જ નિષ્કુળાનંદ સ્વામી ગુજરાતીની અંદર શિક્ષાપત્રી ભાષા કરેલી છે, જે ગઈકાલે પણ આપણે અમુક ચોપાઈઓ સાંભળી હતી. તો અત્યારે પણ આપણે આ શ્લોકનો જે ગુજરાતી અનુવાદ છે એ આપણે ચોપાઈ દ્વારા નિષ્કુળાનંદ સ્વામીના શબ્દમાં સાંભળશું. શ્રીમદ ભાગવતાદિ જે ગ્રંથ રે સત શાસ્ત્ર કયા મોક્ષ પંથ રે. શ્રીમદ ભાગવતાદિ જે ગ્રંથ રે સત શાસ્ત્ર કયા મોક્ષ પંથ રે. તેણે પ્રતિપાદન કર્યા જે હરે સર્વ જીવ હિતકારી તે હરે. તેણે પ્રતિપાદન કર્યા જે હરે સર્વ જીવ હિતકારી તે હરે. એવા સાદી સદાચાર રે પાડે પડાવે જે નર નાર રે. એવા અહીં સાદી સદાચાર રે પાડે પડાવે જે નર નાર રે. ત્યાં લોક પરલોક માય રે મોટા સુખ ને પામે સદાય રે. તે આલોક પરલોક માય રે મોટા સુખ ને પામે સદાય રે. મોટા સુખ ને પામે સદાય રે. મોટા સુખ
સુખને પામે સદાય રે. ભગવાન શ્રી હરિ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે એ લખતા કહે છે, શ્રીમદ ભાગવત પુરાણ આદિક જે સત્શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આલોકને વિશે ને પરલોકને વિશે મહાસુખિયા થાય છે. આ શ્લોકની અંદર ભગવાન શ્રી હરિએ બહુ અદ્ભુત વાત બતાવી છે ને આપણે એક એક શબ્દને અહીંયા સમજવાનો છે. સત્શાસ્ત્રોએ બતાવેલો જે ધર્મ પાળે છે એ મનુષ્ય આલોક અને પરલોકની અંદર મહાસુખીઓ થાય છે. તો અહીંયા આપણે સત્શાસ્ત્ર, મહાસુખિયા, સદાચાર આવા જે શબ્દો આવે છે ને એને આપણે સમજવાના છે. તો સૌથી પહેલું શાસ્ત્ર કોને કહેવાય? તો સતાનંદ સ્વામી એની વ્યાખ્યા કરતા સમજાવે છે, શાસ્તીતિ શાસ્ત્રમ, જે આપણું શાસન કરે છે, આપણને શીખવે છે કે આ રીતે કરવું જોઈએ, આ રીતે ના કરવું જોઈએ. આપણે કોઈ ધર્મ નથી પાળતા તો એ આપણને ધર્મ પાળવાની પ્રેરણા આપે છે, અથવા તો આપણે કંઈક ખોટું કર્મ કરી રહ્યા છીએ તો એ આપણને અટકાવે છે, એમ શિક્ષણ આપે છે, આપણને શિક્ષા કરે છે, સમજાવે છે, એને કહેવાય શાસ્ત્ર. હવે એ શાસ્ત્રની આગળ સત શબ્દ વાપર્યો છે, ખાલી શાસ્ત્રની. નહીતર ખાલી શાસ્ત્ર તો દુનિયામાં રોજ હજારો અને લાખો પુસ્તકો પબ્લિશ થાય છે, તો એ બધાને શું આપણે શાસ્ત્રમાં ગણશું? તો કદાચ માની લો શાસ્ત્ર કે પુસ્તક એને કહેવાતું હશે, પણ એની અહીંયા કને ગ્રહણ કરવું નહીં. અહીંયા કને તો શાસ્ત્રની આગળ સત એવો શબ્દ પ્રયોગ કર્યો છે, એટલે સત્શાસ્ત્ર. તો સત્શાસ્ત્ર કોને કહેવાય? સતાનંદ સ્વામી એની વ્યાખ્યા આપે છે, ઈશ્વર સત્યત્વ પ્રતિપાદકાની શાસ્ત્રાણી. જે શાસ્ત્રની અંદર ઈશ્વર કહેતા પરબ્રહ્મ તત્વ પરમાત્માને માનવાની વાત કરેલી હોય, એ પરમાત્મા સત્ય છે એવી વાત જે શાસ્ત્ર કરે છે, એ પરમાત્માના રૂપ, ગુણ, ઐશ્વર્ય, એની લીલાઓ, એનું અસ્તિત્વ છે એમ સ્વીકારે છે, એવા જે આસ્તિક ગ્રંથો છે એને જ અહીંયા કને સત્શાસ્ત્ર કહેલા છે. હવે એવા સત્શાસ્ત્ર કયા કયા છે? તો એક ઉદાહરણ તરીકે કહે છે, વેદાસ તદર્થ પ્રકાશકાની સ્મૃતિ પુરાણાદિની ચ, એટલે એક તો વેદ, પછી વેદનો જ અર્થ જે પ્રકાશ કરી રહ્યા છે એવા સ્મૃતિ, પુરાણો, ઇતિહાસ ઇત્યાદિ જે ગ્રંથો છે, શાસ્ત્રો છે, એને સત્શાસ્ત્ર કહેલા છે. અને એ અત્યારના આધુનિક કોઈ ગ્રંથો હોય ને તોય આપણે એને ગ્રહણ કરી શકીએ છીએ સત્શાસ્ત્રમાં, પણ એનો સિદ્ધાંત છે એ વેદને અનુરૂપ હોવો જોઈએ. વળી ભગવાનનું અસ્તિત્વ છે એને માનવામાં એ શાસ્ત્ર આપણને પ્રેરણા આપતું હોય, એ જ શાસ્ત્ર છે આપણે અહીંયા ગ્રહણ કરવું જોઈએ.